આજની રેસીપી છે ગરમાગરમ મસાલેદાર અને ચટાકેદાર ટેસ્ટફુલ ઊંધિયું, એ પણ એકદમ નવી રીતથી। તો આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઊંધિયું જો ટેસ્ટી ખાવું હોય તો ઊંધિયાનો મસાલો પણ ટેસ્ટી હોવો જોઈએ। તો ચાલો શરૂ કરીએ। તો મેં અહીં સિઝનમાં મળતા બધા શાકનો ઉપયોગ કર્યો છે, જેમાં મેં 100 ગ્રામ વાલોર, 1 રતાળું, 1 રીંગણું, 1 બટેટું, પૂરી પાપડી, લીલી તુવેરના દાણા, 3 થી 4 ટમાટર, થોડી ફૂલકોબી, 1 ગાજર, લીલા વાલ અને લીલા વટાણા લીધા છે। તમે દૂધી, કાચા કેળા અને તમે તમારા મનપસંદના શાક પણ ઉમેરી શકો છો। હવે ઊંધિયા માટેના મુખ્ય મસાલા જોઈ લઈએ। 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી મિક્સ તીખું મરચું, 1 ચમચી ધાણા જીરું, 3 ચમચી મેં ખડી સાકરનો પાવડર લીધો છે, 1 ચમચી અજમો, 1 ચમચી આખું જીરું, 1 ચમચી રાઈ, સ્વાદ અનુસાર મીઠું, 5 થી 6 લવિંગ, 1 બાદિયાનું ફૂલ, 5 થી 6 મરી, 2 એલચી, 4 થી 5 ટુકડા તજ, 1 સૂકું લાલ મરચું, 2 તેજપત્તા અને 1 ચમચી ગરમ મસાલો લીધો છે। મુઠિયા બનાવવા માટેનો મસાલો: 1 બાઉલ મેથીના પાન, આદુ મરચાની પેસ્ટ, સફેદ તલ, ગરમ મસાલો, અડધો કપ ઘઉંનો લોટ, અડધો કપ ચણાનો લોટ અને ચપટી ખાવાના સોડા લેશું। તો ચાલો પેલા મુઠિયા બનાવી લઈએ। તેના માટે 1 વાટકો લીલી મેથી લીધી છે, જેને મેં પહેલેથી ધોઈને સમારી લીધી છે। તેમાં 1 ચમચી લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી અજમો જેને હથેળીથી અધકચરો કરીને નાખીશું, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી ખડી સાકરનો પાવડર અને ચપટી જેટલા ખાવાના સોડા નાખીશું, સ્વાદ અનુસાર મીઠું અને 2 ચમચી તેલ નાખીને બધા જ મસાલાને સરખી રીતે મિક્સ કરી લેશું। અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ ઘઉંનો લોટ નાખીને આપણે લોટ બાંધી લેશું। આપણે અહીં 1 થી 2 ચમચી પાણીનો ઉપયોગ કરીશું। તો જુઓ, મુઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે। તો થોડું તેલ હાથમાં લગાવી લેશું અને નાના મુઠિયાને બનાવી લેશું। તમે મુઠિયાને કોઈ પણ શેપ આપી શકો છો, ગોળ યા લંબચોરસ। મેં અહીં બંને બનાવ્યા છે। તો આવી રીતે મેં બધા જ મુઠિયા તૈયાર કરી લીધા છે। તો મુઠિયાને તળવા માટે પેનમાં તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજા ગેસ પર કુકરમાં બાફવા માટેના શાકની તૈયારી કરી લઈએ, જેના માટે લીલા વટાણા, લીલા વાલ અને લીલી તુવેરના દાણા કુકરમાં નાખીને 1 સીટી વગાડી લેશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો બધા જ મુઠિયાને મીડિયમ ફ્લેમ પર તળી લેશું। જો તમે ગેસની ફૂલ ફ્લેમ રાખશો તો તમારા મુઠિયા અંદરથી કાચા રહી જશે, એટલે અહીં આપણે મીડિયમ ફ્લેમ રાખીશું। જ્યારે મુઠિયાનો કલર ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને બહારે નીકાળી લેશું। તો જુઓ, મુઠિયાનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, એટલે તેને નીકાળી લેશું। એવી જ રીતે બાકીના બધા જ મુઠિયાને તળી લેશું। તો આપણા બધા જ મુઠિયા તળાઈ ગયા છે। હવે ઊંધિયાના શાકને વઘાર માટે પેનમાં 4 થી 5 ચમચા તેલ લેશું। ઊંધિયાના શાકમાં બાકી શાક કરતા તેલ વધુ જોઈએ છે। તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું। રાઈ ફૂટે એટલે તેમાં બધા જ ગરમ મસાલા તજ, લવિંગ, તીખા, એલચી અને બાદિયાનું ફૂલ નાખીશું અને થોડું સાંતળશું। પછી તેમાં તેજપત્તા અને લાલ સૂકું મરચું નાખીશું। 1 ચમચી આખું જીરું નાખીને 1 મિનિટ સાંતળશું।
1/4 ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું નાખી બધા જ શાક ઉમેરી દેશું. અને પછી સ્વાદ અનુસાર મીઠું નાખી બધા શાકને હલાવી લેશું. ત્યારબાદ તેમાં ચપટી ખાવાના સોડા પણ નાખી દેશું, જેનાથી બધા જ શાક સરખી રીતે બફાઈ જાય. ઉપરમાં થાળી ઢાંકી દેશું અને અડધો ગ્લાસ પાણી મૂકીને શાકને ચડવા દેશું. જ્યાં સુધી શાક ચડે નહીં ત્યાં સુધી આવી જ રીતે ચડાવીશું અને થોડા થોડા સમય આપણે શાકને ચેક કરીશું કે શાક બફાઈ ગયું છે કે નહીં. તો જુઓ, બધું જ શાક બફાઈ ગયું છે. તો તેમાં બાફેલા વટાણા, લીલા વાલ, લીલી તુવેર ઉમેરી દેશું. પછી ટમાટર ઉમેરી દેશું અને થોડી વાર માટે ચડવા દેશું, જેથી ટમાટર એકરસ થઈ જાય. શાક ચડે છે ત્યાં સુધીમાં આપણે ઊંધિયાના શાકની ગ્રેવી બનાવી લઈએ. તેના માટે મેં 6 મુઠિયા લીધા છે. તેને આવી રીતે હાથેથી ભૂકો કરી લેશું. તેમાં આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 2 ચમચી ખાંડનો પાવડર અને થોડું મીઠું ઉમેરીશું. 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી અજમો જેને હાથેથી મસળી લેશું, 1 ચમચી તલ, 1/4 ચમચી હિંગ નાખીશું અને હવે થોડું પાણી ઉમેરીને ઢીલું એટલે કે ગ્રેવી જેવું બનાવી લેશું. તો જુઓ, ઊંધિયાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને શાક પણ બફાઈ ગયું છે. તો તેમાં ગ્રેવી નાખી દેશું. અને પછી 2 ચમચી ઉપરથી તેલ રેડીશું અને એક એક કરી બધા જ મુઠિયાને શાકમાં નાખતા જશું. તો તૈયાર છે ગરમાગરમ મસાલેદાર ચટાકેદાર ઊંધિયું. તો એકવાર આ રીતે બનાવીને જોજો, ખૂબ જ ટેસ્ટી બને છે. તો મિત્રો, આજની આ ઊંધિયાની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો. આવી જ અવનવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓલ દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી